નમસ્કાર, મારું નામ શ્વેતલ પ્રજાપતિ છે। હું સાતેશ પ્રાઇમરી સ્કૂલમાં એચટાટ તરીકે ફરજ બજાવું છું। મારી સમસ્યા છે કે સફાઈ પર ખૂબ ભાર મૂકવા છતાં શાળામાં આપણે અહીં તહીં કાગળિયા ઉડતા જોવા મળે છે, રેપર્સ જોવા મળે છે। તો એનો થતો જે કચરો છે એ આપણે કઈ રીતે અટકાવવો? તો એના અમલ માટે મેં મારી શાળામાં 4 સ્ટેપ લીધા। પહેલો સ્ટેપ હતો મારો કે કોઈ પણ વિદ્યાર્થીએ પોતાની નોટબુક કે પાઠ્યપુસ્તકમાંથી કે કોઈ પણ પ્રકારના સાહિત્યમાં કોઈ પણ કાગળ ફાળવું અને એનું પરિણામ મને સીધું એ મળ્યું કે બાળકો પોતાની નોટમાંથી કાગળ ફાડતા બંધ થઈ ગયા અને એના કારણે સાંજ પડે જે ડસ્ટબિન અમારી ભરાઈ જતી હતી તે ખાલી રહેવા લાગી। બીજું અમલીકરણ મેં એ લાવ્યું કે શાળા સમય દરમિયાન કોઈ પણ પ્રકારના તૈયાર નાસ્તાના પડીકાનો ઉપયોગ કરવાનો નહીં અને એનું સીધું પરિણામ મને કેવી રીતે મળ્યું તો કે બાળકોને જ્યારે તૈયાર નાસ્તાના પડીકાનો નાસ્તો ના મળ્યો એટલા માટે તે સીધો મધ્યાહન ભોજન તરફ વળ્યા અને એના કારણે અમારે સીધો મધ્યાહન ભોજનનો આંકડો વધી ગયો અને એના માટે થઈને મેં બીજો એક રસ્તો એ પણ લીધો કે જન્મદિન નિમિત્તે જે વિદ્યાર્થીઓ ચોકલેટ વેચે છે એનો કચરો થાય છે। એનો કચરો અટકાવવા માટે મેં ના પાડી કે ભાઈ તમે શાળામાં ચોકલેટ ના વેચો, એના બદલે તમે કોઈ પણ વસ્તુ વેચો કે જે કચરા રહિત હોય અને બાળકો એ પણ અમલમાં લાવ્યા અને એના કારણે મારી શાળામાં થતો એ કચરો પણ દૂર થયો। અને ચોથી વસ્તુ થઈ મારી શાળામાં કે કોઈ પણ વિદ્યાર્થીએ પૈસા કે નાણાં લાવવા। હવે જ્યાર સુધી બાળકો પાસે પૈસા કે નાણાં હોય તો જ એ લોકો તૈયાર નાસ્તાના પડીકા લેવા જાય અને જો એ લોકો પાસે પૈસા જ ના હોય તો તૈયાર નાસ્તાના પડીકા લાવી જ ના શકે અને એનો મને સીધી રીતે 3 રીતે ફાયદો થયો। જે પહેલો ફાયદો એ થયો મને કે વિદ્યાર્થીઓ નાસ્તાના પડીકાથી દૂર થયા, બીજો ફાયદો એ થયો કે બાળકો વ્યસન મુક્ત થયા અને ત્રીજો ફાયદો જે આપણને જોઈ ના શકીએ એવો ત્રીજો ફાયદો એ છે કે વાલીઓને ફાયદો થયો કે વાલીઓના જે એવરેજ 2-3 બાળકો સ્કૂલમાં ભણતા હોય તો રોજના એ લોકોને 10 થી 20 રૂપિયા બચવા લાગ્યા અને એના કારણે શું થયું તો કે અમારી જે દર વખતે અમારે 1 કે 2 બસ થતી હતી પ્રવાસની એના સામે આ વખતે અમારે 3 બસ પ્રવાસની થઈ। એટલે મારા ઇનોવેશનનું શોર્ટ એ જ છે કે જો તમે આ વસ્તુ અપનાવશો તો જે સાંજ પડે આપણે નહીં કે ગામની, તાલુકાની, જિલ્લાની પણ રાજ્યની આપણે હજારો ડસ્ટબિનને આપણે સાંજ પડે ખાલી જોઈ શકશું। થેન્ક યુ।